નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, કહેવાય છે કે જન સેવા એ જ પ્રભુ સેવા। આપણા દેશમાં એવા ઘણા જ લોકો છે કે પોતાના જીવના જોખમમાં નાખીને પોતાની જાનની પરવા કર્યા વગર બીજાની રક્ષા કરતા હોય છે અને બીજાની જાન બચાવતા હોય છે। શા માટે? પરંતુ આપણે ફાયર બ્રિગેડના જવાનોને હંમેશા ભૂલી જતા હોઈએ છીએ। આપણી જાન નથી બચાવતા? શું એ લોકો આપણું રક્ષણ નથી કરતા? બિલકુલ કરે છે। દર વર્ષની 14મી એપ્રિલે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન તરીકે મનાવવામાં આવે છે। આજે લોકમંચના કાર્યક્રમમાં આ જ વિષય પર ચર્ચા કરવી છે અને આ ચર્ચામાં ભાગ લેવા મેં લોકમંચના કાર્યક્રમમાં આમંત્રિત કર્યા છે MF દસ્તુર, કે જેઓ અમદાવાદ ચીફ ફાયર ઓફિસર છે। મિસ્ટર દસ્તુર, સ્વાગત છે આપનું। અને એમની સાથે છે નિમિત શેઠ, કે જેઓ ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરના સેક્રેટરી છે। નિમિતજી, આપનું પણ સ્વાગત છે। 14મી એપ્રિલે સ્પેશિયલી રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન તરીકે મનાવવામાં આવે છે, શું કહેવું છે આપનું? આપ દિવસ ઉજવવા પાછળનો ધ્યેય છે જે 1944માં અને વર્ષ દરમિયાન જે લોકો જે ફાયરના જવાનો વીર ગતિને પ્રાપ્ત થાય છે એ લોકોને સલામી આપવાનું, મૌન ધારણ કરીને એ પણ પ્રયોજન છે। વત્તા શહેરીજનોને લોક અવેરનેસ એક એમ કહીએ તો એ લોકોને અવેર કરવા માટે કે એક તો ફાયર સર્વિસીસ શું કામગીરી કરે છે, કેવી રીતે કરે છે અને ફાયરનું કેટલું મહત્વ છે, નોટ ઓનલી ફાયર ફાઇટિંગ, રેસ્ક્યુ માટે અલગ અલગ જાતના રેસ્ક્યુ જ્યાં ફાયર નથી થયું હતી એવા પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં અમે ફરજ બજાવીએ છીએ, લોકોને એ બાબતે બી સેવા આપીએ છીએ। નોર્મલી આ દિવસે કયા કયા પ્રકારના આયોજન કરવામાં આવે છે? મુખ્યત્વે દર વર્ષે જે એક થીમ નક્કી કરવામાં આવે છે, તો આ વર્ષની થીમ કઈ છે? સ્મોક મેનેજમેન્ટ સેવ લાઈફ, એટલે ધુમાડાનું નિયંત્રણ કરો તો ઘણી જાન બચી શકે। ઇતિહાસમાં જુઓ તો વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સમાં 88% લાઈફ લોસ ધુમાડાને લીધે થાય છે। બિલ્ડિંગો હોય, ગોડાઉન હોય, કોઈ ફેક્ટરીઝ હોય, એમાં ડાયરેક્ટ બર્નિંગના 2 થી 3% કેસીસ જોવા મળે છે। અને આપણે જોયું હશે કે બેંગ્લોર ને એવી ઊંચી ઇમારતોમાં આગ લાગે ત્યારે ધુમાડાથી ભરાઈ ગયેલા રૂમમાંથી બચવા માટે લોકો બારીમાંથી પણ કૂદે છે। તો એટલી ડેન્જરસ સિચ્યુએશન ઊભી થાય છે કે જો તમે સ્ટેરકેસ વેન્ટિલેટેડ ન હોય ને સ્ટેરકેસથી નીચે નથી ઉતરી શકતા તો ધુમાડાથી બચવા લોકો એટલે ધુમાડો બહુ જ ભયંકર ભાગ ભજવે છે, જે તમને સફોકેટ કરે, એમાં રહેલા ગેસીસ તમને ટોક્સિક હોય, તમને બેહોશ કરી નાખે, તમે મૃત્યુ પણ પામી શકો। તો ખાસ કરીને ટેકનિકલ્સની જો વાત કરવા જઈએ તો ઓફિસ કે જે મોટી મોટી બિલ્ડિંગ્સ હોય છે, કોર્પોરેટ ઓફિસ હોય છે, એમાં તો અગ્નિશામક જે સાધનો હોય છે એ ચલો મૂકવામાં આવે જ છે, પરંતુ ઘરમાં એવી કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ અથવા ઘરમાં કામ કરતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? ઘરમાં એક તો છે કે દરેક કિચન પાસે અથવા જ્યાં જ્યાં હેઝાર્ડ લાગે, જે ઇલેક્ટ્રિકલ બોક્સ છે એની આગળ પાછળ પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશર ખાસ રાખવા જોઈએ। અને એ હજી આપણા ત્યાં એનું શું કહેવાય કે ચલણ બહુ ઓછું છે। અને ધ્યાન રાખવાની બાબત ખાસ એ જ છે, કારણ કે મેજોરિટી ઓફ ધ ફાયર જે ડેવલપ થાય છે એ મેઇનલી જ એક્સિડેન્ટલ ફાયર હોય છે, કે જે માણસના ભૂલના કારણે થતી હોય છે। જી, એટલે ખાસ કરીને જો તમે ઘરની વાત જ્યારે બી કરતા હો તો ઘરનું જે બી ઇલેક્ટ્રિફિકેશન છે એ બહુ જ પ્રોપર હોવું જોઈએ, એનું જે અર્થિંગ્સ પ્રોપર હોવા જોઈએ। અને મેઇન જે આપણે ફાયર લગભગ ચાલુ થતી હોય છે એ આપણું મેઇન કિચન હોય છે, એક આપણે ઘર ગણો તો તેમાં ખાસ કરીને ગેસ સિલિન્ડર્સ છે, એ જ ખાનામાં ઓઇલ પડ્યું હોય, લિક્વિડ પડ્યું હોય, બધું ભરીને પડ્યું હોય, એટલે એને વેલ વેન્ટિલેટેડ જગ્યાએ ખાસ મૂકવું જોઈએ, ખુલ્લામાં રાખવું જોઈએ અને એની સાવચેતી ખાસ લેવી જોઈએ। જી મિસ્ટર દસ્તુ, આપને પણ જ્યારે કોલ આવે છે ત્યારે એ જનતા કદાચ તાલીમબદ્ધ નથી, આપને ખાલી ફોન આવે છે કે ભાઈ આ સ્થળે આગ લાગી છે, આટલા વાગ્યાથી આગ લાગી છે, આપ જલ્દીથી આવી જાઓ, કારણ કે એ માણસ ગભરાયેલો હોય છે, ત્યારે આપ કઈ રીતે નિર્ણય લેતા હો છો કે કેટલો મેન પાવરની જરૂર પડશે, ત્યાં આગ ઓલાવવા માટે આ સાધનોની જરૂર પડશે, કઈ રીતે આપ નિર્ણય લેતા હો છો? જો ગભરાયેલી વ્યક્તિ હોય, માની લીધું, પણ એ જે રીતે આગનું વર્ણન કરે છે અથવા તો કોઈ મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગમાં આગ લાગીને એક સામટા 20, 25, 30 કોલ આવે છે, એથી આપણને
એની ઇન્ટેન્સિટીનો ખ્યાલ આવી જાય કે શું હોઈ શકે. બીજું કોઈ એમ કહે છે કે પ્લાસ્ટિકની ફેક્ટરી કે સોલ્વન્ટની ફેક્ટરી કે એમાં આગ છે, તો એમાં પછી વિચારવાનું નથી હોતું કે આગનો શું મેગ્નિટ્યુડ હોઈ શકે. અને જો એનું ડિસ્ક્રિપ્શન હશે કે આગ આવી મોટી છે તો આટલું જોઈશે, આમ જોઈશે, તો એ અમને ખ્યાલ આવી જાય કે આટલું છે. પરંતુ શું ફેક્ટરીઝ દ્વારા અલગ અલગ, જે અમદાવાદમાં બી ઘણી બધી મોટી મોટી બિલ્ડિંગ્સ આવેલી છે, આખા ગુજરાતની પણ વાત કરીએ તો ઘણી બધી મોટી બિલ્ડિંગ્સ છે, પરંતુ પ્રિકોશન્સના ભાગરૂપે શું બધા જ સાધનો રાખવામાં આવે છે ખરી કે આગ લાગે જ નહીં? આપનો એક્સપિરિયન્સ શું કહે છે આ અંગે? હજી આપણા ત્યાં પ્રિકોશન માટે એક તો આગ લાગે જ નહીં, વિચ વી કોલ ઇઝ આપણે કે પ્રિવેન્શન. અને પહેલાં તો કે આગ ના લાગે તેના માટે શું કરવું, અને પછી આગ જો લાગે તો એઝ પર ધ જે બી ઇન્ડસ્ટ્રી હોય ને એનું જે રિસ્ક હોય તે પ્રમાણેની પૂરતી પ્રોટેક્શન છે કે નહીં. આ બે વસ્તુ બહુ મહત્ત્વના મુદ્દા છે. અત્યારે બી મેજોરિટી ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ તમે જુઓ તો એમની જે રિસ્ક છે, ફાયરની જે બી થ્રેટ રિસ્ક છે, તેની સામેનું જે ફાયર પ્રોટેક્શન છે એ ઘણું જ ઓછું છે. અને ફાયર પ્રિવેન્શનમાં એ લોકો હજી ઘણા જ પાછળ છે, અથવા તો એ લોકો હજી બી એટલા સ્ટેપ્સ જે જોઈએ તે ખાસ કરીને લેતા નથી. ઓકે, તો ઇન્ડસ્ટ્રીના જે માલિક હોય, અધરવાઇઝ જે એમ્પ્લોયર હોય, એ સ્ટેપ લેતા નથી, પરંતુ એ બિલ્ડિંગને, એ ઇન્ડસ્ટ્રીને રિકમેન્ડ કરતા પહેલા શું સરકાર દ્વારા કે કોઈ તંત્ર દ્વારા એવા કોઈ પગલાં લેવામાં આવે છે કે એમના જે એનઓસી હોય એ જ પાસ કરવામાં ન આવે, જો પૂરતા સાધનો ન હોય તો? ઇન્ડસ્ટ્રીમાં આપણે એટલે હિન્દુસ્તાનમાં એક હજી તો ફાયર એક્ટ, એક જે ઇન્ડિયન એક્ટ કહેવામાં આવે અથવા તો જે ઇન્ડિયન નોર્મ્સ કહેવામાં આવે, હજી જેનો બહુ મોટો અભાવ છે. હજી આઈ થિંક સ્ટેટ ગવર્મેન્ટ બી એમાં કામ કરી રહી, સેન્ટ્રલ ગવર્મેન્ટ કામ કરે છે, પણ હજી કોઈ કોમન એક્ટ છે નહીં. બહારથી જે ઇન્ડસ્ટ્રીઝ જે આવે છે અથવા જે અહીંની બી છે, ઘણા લોકો ઘણા નોર્મ્સ ફોલો કરે છે, અને હજી કોઈ ક્લેરિટી ઓફ થોટ છે નહીં. પહેલાં TAC હતું, જેને ટેરિફ એડવાઇઝરી કમિટી કહેતા હતા, વિચ વોઝ ધ બોડી ઓફ ઓલ ધ ઇન્સ્યોરન્સ કંપની, અને ગવર્મેન્ટે એને 2005 પહેલાં વિથડ્રો કર્યું અને એવું કીધું કે બીજા નવા એક્ટ લાવીશું સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ, પણ એ આજ સુધી બી આવ્યા નથી. એટલે જે ઇન્ડસ્ટ્રીઓને ઘણી ખરી છૂટ મળી છે કે એ લોકો ઘણીવાર જે NBC આપણે કોડ કહીએ છીએ, નેશનલ બિલ્ડિંગ કોડ, તે પ્રમાણેની સ્ટાન્ડર્ડ ડિઝાઇન પ્રમાણે સિસ્ટમ જે ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે, યા તો જે તે કન્ટ્રી જોડે એમનું ટાઈઅપ હોય અથવા તો એનો પ્લાન્ટ હોય તો એ કન્ટ્રીના નોર્મ્સ ફોલો એ લોકો જે કરતા હોય છે. અને આપણા ત્યાં હજી બી ઇન્ડસ્ટ્રીમાં કમ્પલસરીલી ફાયર એનઓસી જે ફાયર ઓફિસર્સ આપે કે જે લોકોને ફાયરનું મેન નોલેજ છે કે આપણે જ્ઞાન છે, એવું છે નહીં. હજી બી ફેક્ટરી ઇન્સ્પેક્ટરો જ જે ઇન્ડસ્ટ્રીનું પરમિશન જે આપતા હોય છે, અને તે લોકો ફાયર માટે થઈને કોઈ શું કહેવાય કે જે એક્સપિરિયન્સ્ડ યા તો આપણે લર્નેડ માણસો નથી. એટલે એક જે બેઝિક સ્ટાન્ડર્ડ હોય જે ફોલો કેટલા વર્ષોથી થાય છે, પછી એ નાની ઇન્ડસ્ટ્રી હોય કે મોટી હોય, એનો એક બેઝિક ધારા ધોરણથી તેને જે એપ્રુવલ આપી દેવાય. એટલે કે પ્રોપર ક્વોલિફાઈડ વ્યક્તિ જે છે એ એના સ્થાન પર નથી. અત્યારે આપણા ત્યાં જે અત્યારે તમે જુઓ તો જે આપણા ત્યાં મ્યુનિસિપાલિટીની અંદર કોઈ બી બિલ્ડિંગ આવે તો ફાયર બ્રિગેડ જે એનઓસી આપે છે, તો ફાયર બ્રિગેડના જે ઓફિસર્સ છે દે આર ક્વોલિફાઈડ ઓફિસર્સ, એ લોકોને ફાયર વિશે જાણ છે. હવે સેમ વસ્તુ તમે જુઓ કે ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એવું નથી, ફાયર બ્રિગેડ એનઓસી નથી આપતી, એક્સેપ્ટ કે કોઈ ઇન્ડસ્ટ્રી સામે ચાલીને લેવા જાય, જે બહુ રેર હોય છે. અને એટલે હજી બી જે ઇન્ડસ્ટ્રીની જે પરિસ્થિતિ છે એમાં બહુ મોટું વેક્યુમ છે, બહુ કરવાની છે જરૂર સ્ટેટ ગવર્મેન્ટે, સેન્ટ્રલ ગવર્મેન્ટે, અને જે લોકો એકચ્યુઅલી જે આ ઇન્ડસ્ટ્રી નાખે છે, કારણ કે ફોર ધેમ એ લોકોની પ્રોપર્ટી પ્રિમાઇસીસ અને એમના ત્યાં જે માણસો કામ કરે છે તે લોકોની જાન માટે થઈને એ લોકોને જે ઇન્વેસ્ટમેન્ટ જે પૈસા ખર્ચવા જોઈએ એ લોકો હજી બી પૂરતા ખર્ચવા માટે તૈયાર નથી. ચલો, સાધનો લઈ આવ્યા, ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું, બિલ્ડિંગ અથવા ઇન્ડસ્ટ્રીની સિક્યોરિટી પાછળ પૈસા પણ ખર્ચી દીધા, પરંતુ જે આ સાધનોનો વેપાર કરી રહ્યા છે, સમયાંતરે જે સિલિન્ડરમાં રિફિલિંગ કરવામાં આવતું હોય છે, એ જે રિફિલિંગ કરી રહ્યા છે,
શું એમને ફાયર વિશે એટલું નોલેજ છે ખરી? શું એમને કોઈ પણ પ્રકારની તાલીમ આપવામાં આવે છે અથવા એ વેલ ક્વોલિફાઈડ છે ખરી એ પોસ્ટ માટે જે આનો વેપાર કરતા હોય છે? જો બે ચીજ છે, એક તો એનું પ્રોડક્શન કરવાવાળા એ ક્વોલિફાઈડ હોવા જોઈએ કે જે શું ક્વોલિટીનો પાવડર હોય કે શું ક્વોલિટી ગેસની હોય, કેવી રીતે એનું રિફિલિંગ થાય છે, આ પ્રોપર જો જાણકાર ના હોય તો ઘણા બધા ઇન્ડસ્ટ્રીમાં જે આ રિફિલિંગનું ને બધું કામ કરતા હોય છે, કોઈ મોટી ફેક્ટરી હોય કે જે આ બનાવે છે, એમને ત્યાંથી કોઈ વર્કર્સ છૂટા પડીને આ નાનો એવો બિઝનેસ ચાલુ કરી નાખે છે. તો એ ફક્ત પાવડર પેકેટમાંથી ખોલે, ભરી દે, એ કઈ ક્વોલિટીનું હોય છે, ક્યાંથી લે છે, એની બી કોઈ નક્કી કોઈ એ હોતું નથી કે ખરેખર આ સારી ક્વોલિટીનો પાવડર છે, આ ફાયર ફાઇટિંગ કરી શકશે. અથવા CO2 ગેસ ભર્યો હોય તો CO2 ગેસ કેટલા ટકા કોન્સન્ટ્રેટેડ છે કે પછી એમાં હવા જ ભરી છે, આ બધું આગ લાગે ને વાપરો ત્યારે ખબર પડે કે આ કામ કરતું નથી, ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. એટલે જે ભરવાવાળી છે સર્ટિફાઈડ એજન્સીઝ હોવી જોઈએ. સર્ટિફાઈડ એજન્સીઝ એટલા માટે કે એમાં ક્વોલિફાઈડ લોકો હોવા જોઈએ જે આ કામ કરે. અત્યારે તમે ફાયર સિસ્ટમની વાત કરો તો બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ તો પહેલે પ્લમ્બિંગનું કામ કરતા, બધા ફાયર સિસ્ટમનું કામ કરવા લાગી. એટલે ફક્ત પાઇપ લગાડી દેવાથી કોઈ સિસ્ટમ નથી થતી. એ જરૂરી પ્રેશર સાથે ઓપરેટ થવી જોઈએ, પ્રેશર લોસીસ ઓછા થવા જોઈએ. ઓટોમેટિક ઓપરેશન હોય અથવા મેન્યુઅલ ઓપરેશન હોય તો એ યોગ્ય સમયમાં ચાલુ થવું જોઈએ, એનું એક્સેલરેશન હોવું જોઈએ, એર ભરાઈ ગયું હોય તો નીકળવી જોઈએ. આ બધી ટેકનિક જાણતા હોય એ ક્વોલિફાઈડ લોકો આ કામ કરે એ વધારે હિત. પરંતુ શું લોકો દ્વારા એટલો સપોર્ટ થાય છે? કારણ કે આજે કોઈ પણ બાળકને તમે પૂછો કે તમે મોટા થઈને શું બનશો, એ કદાચ કહેશે હું પાયલટ બનીશ, કોઈ કોર્પોરેટ કંપનીમાં સારી એવી જોબ કરીશ, અધરવાઇઝ કદાચ એને દેશ માટે સેવા કરવી હશે તો એવું કહીશ હું પોલીસ બનીશ અથવા તો આર્મીમાં જઈશ. ક્યારે કોઈને એવું સપનું નથી હોતી કે હું લોકોની સેવા કરવા અર્થે ફાયર બ્રિગેડમાં જોડાઈશ. તો એવું નથી લાગતું કે એવું કોઈ અભિયાન ચલાવવામાં આવે કે આજે નવ યુવાનો છે એના પ્રત્યે જાગૃત થાય અને એ પણ એક સપનું જોવે કે હું ફાયર બ્રિગેડનો જવાન બનીને અને લોકોની સેવા કરીશ? સરકાર દ્વારા સ્કૂલમાં બી ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એક ચેપ્ટર નાખવામાં આવ્યું છે, જેને પણ યોગ્ય પ્રમાણે મહત્વ આપવામાં આવતું નથી. આ તો ડિઝાસ્ટરની વાત થઈ, તો આને માટે સ્કૂલ લેવલથી એમાં ઇમ્પોર્ટન્સ આપવું પડે છે. અભિયાન ચલાવવાની વસ્તુ જુદી છે, પણ જે સ્કૂલ ફાયરના અવેરનેસ માટે બાળકોને લાવે છે એને અમે ફ્રી ઓફ કોસ્ટ આખું ફાયર સ્ટેશન દેખાડીએ છીએ, વ્હીકલમાં બેસાડીએ છીએ, નાનું એવું ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ. પરંતુ નિમિતજી, ત્વરિત પગલામાં ઘણી વખત ભૂલ પણ થઈ જતી હોય છે. અત્યાર સુધી ક્યારે પણ જ્યારે ફાયર ટેન્ડર ઊભી હોય તો આપણે જોતા હોઈએ છીએ આગ લાગી હોય તો જે ફાયરના જવાનો હોય એ પાણીથી આગ બુઝાવતા હોય છે, તો લોકો એને જોતા હોય છે અને લોકોના મનમાં ક્યાંક એ ફિટ થઈ ગયું છે ભાઈ આગ લાગે ત્યારે પાણી જ કરવું, પરંતુ એ સોલિડમાં કદાચ કામ લાગે છે, નોટ ઇન લિક્વિડ કે પછી ગેસમાં કે પછી ઇલેક્ટ્રોનિક જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે પાણીથી નથી લાગતું. તો આપને શું લાગે છે ક્યાંક એની બી અવેરનેસની જરૂર છે? એમાં બે પહેલું છે. એક તો કે જેમ સાહેબે કીધું કે અમે લોકો બી એઝ અ એસોસિએશન સ્કૂલ પ્રોગ્રામ્સ કરી રહ્યા છીએ જી, અને જે અમારા તરફથી ટોટલી ફ્રી સ્કૂલ પ્રોગ્રામ્સ કરીએ છીએ ત્યાં, અને જે અમદાવાદ ફાયર બ્રિગેડના સહયોગથી કરીએ છીએ અને એમના બધા ફાયર ઓફિસર્સ બી આવે છે જોડે. અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછી અમદાવાદમાં 25 સ્કૂલમાં પ્રોગ્રામ કર્યા અને વી આર ટ્રાઇંગ ટુ એમને બતાવવા માંગીએ છીએ કે ભાઈ ફાયર શું હોય, કઈ પ્રકારની હોય, એમાં શું તમારે કરવું જોઈએ, બેઝિક ડૂઝ એન્ડ ડોન્ટ્સ જે છોકરાઓના મનમાં અંદર બહુ સિમ્પલી ઉતરી જાય, અને ઇવેક્યુએશન કંઈ બી થાય તો ઇવેક્યુએશન કેવી રીતે કરવું એ એક બહુ જ બેઝિક છે. બીજું જે તમે કીધું કે કઈ ક્લાસની ફાયર છે ને તેમાં શું યુઝ કરવું જોઈએ, એ એટ ઇન્સેપ્શન લેવલ જ્યારે ફાયર થઈ તે વખતે બહુ બરોબર છે કે ભાઈ લિક્વિડ ફાયર છે તો શું યુઝ કરવું, કે ઇલેક્ટ્રિકલ ફાયર છે તો શું યુઝ કરવું, કે કંઈક બીજી ફાયર છે એ ક્લાસ યુઝ કરવું. પણ જ્યારે એ ફાયર મોટો પ્રકાર લઈ લે છે ત્યારે એ મલ્ટિપલ ફાયર થઈ જાય છે. પછી એમાં બધું જ અંદર આવી જતું હોય છે, તમારું ઇલેક્ટ્રિકલ બોર્ડ બી આવી જાય ને કંઈક લિક્વિડ બી આવી જાય ને બધું આવી જાય. અને એ જ્યારે ફાયર બ્રિગેડ આવે ત્યારે એ પાણીથી જ ઓલવતા હોય છે અને એનો જેટ થ્રો એટલો બધો સ્ટ્રોંગ હોય છે. પ્લસ જે હવે એમની પાસે જે મિસ્ટ ટેકનોલોજી છે જેને પાણીને ફોર્મ કરી દે, ફોગ કરી દે છે. એટલે એ ફોગ ટેકનોલોજીના દ્વારા કોઈ બી ક્લાસની ફાયર મેઇનલી પાણીથી ઓલવે છે.
જી અને જ્યારે બી ફાયર બહુ મોટા પ્રકારમાં લે, જેમ કે કેમિકલની ફાયર હોય કે બીજી પ્રકારની હોય, ત્યારે તેમાં બીજા જે ફોર્મ છે કે પાવડર છે યુઝ થાય છે. જેને એના જ કારણે અમારા દર્શકોને પણ ઘણી બધી માહિતી મળી ગઈ હશે. દર્શક મિત્રો, જે પ્રમાણે 1944થી દર વર્ષની 14મી એપ્રિલે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરવામાં આવે છે. હેતુ એ જ છે કે જે પ્રમાણે 66 ફાયર બ્રિગેડના જવાનોએ એ વખતે બલિદાન આપ્યું હતું અને એમને માન આપવાના રૂપે, એમને શ્રદ્ધાંજલિના ભાગ રૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ સાથે સાથે હેતુ એ પણ છે કે ફાયર બ્રિગેડના જવાનોને પણ એટલું જ માન મળે જે સુરક્ષાના જવાનોને મળે છે, અને સાથે સાથે લોકોમાં જાગૃતતા પણ આવે. અમે એ જ આશા રાખીએ કે આ લોકમંચના કાર્યક્રમથી લોકો જાગૃત થાય અને જ્યારે પણ આગ ઓલવવાના હોય અને આગ લાગે જ નહીં ક્યાંક, એવા પણ પગલાં ભરવામાં આવે. મિસ્ટર દસ્તુર અને નિમિતજી, ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા આવવા બદલ ને ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, લોકમંચના કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો.